અબડાસા તાલુકાના ભારાપર ખાતે ગ્લોબલ કચ્છ પ્રેરિત ભારાપર ભાનુશાલી મહાજન અને ભારાપર પ્રગતિ મંડળ દ્વારા ત્રિવેણી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન વિવિધતામાં એકતા, જળ છે તો જીવન છે અને દેશ એક ઉદ્દેશ એક એવા સંદેશાઓ સાથે કચ્છને પાણીદાર અને હરિયાળું બનાવવાનો સંકલ્પ હતો। આ ઉપરાંત ઉત્સવમાં 55 જેટલી વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો। આ દરમિયાન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના CR પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશાલ મહેન્દ્ર ગડા છે। હું ગામ ખારવા અબડાસા તાલુકાનો છું। હાલે બોમ્બે રહું છું, પણ અહીંયા ખાસા ટાઈમથી ખેતી કરું છું। અને આ જે ગ્લોબલ કચ્છ જે અમે જે મૂવમેન્ટ ચાલુ કરી છે, આપણા ભારાપરના ગોવિંદભાઈને મેં સાથે મળીને મૂવમેન્ટ ચાલુ કરી છે। હાર્દિકભાઈ હવે મામણિયા એમના પ્રેસિડેન્ટ છે। તો આખું અમે 3-4 વર્ષથી પાણીની ઉપર કામ કરી રહ્યા છે, વૃક્ષારોપણ છે એની ઉપર કામ કરી રહ્યા છીએ, ગૌ આધારિત ખેતી કઈ રીતે કરવાની એની ઉપર કામ કરી રહ્યા છે। તમે જોશો સદભાવના ટ્રસ્ટ જે કચ્છમાં આવ્યું છે, તો એ ખારવાથી અમે જે ચાલુ કરેલું 18 ઝાડથી એ હમણાં વિકસિત થઈને હવે આખા તમે કચ્છમાં ઝાડો જોઈ શકો છો। એ જ રીતે અમે જે ખારવાનું ગામ છે, અમારી ફેમિલી અડોપ્ટ કર્યું છે ગડા પરિવારે, અને ભારાપરનું જે પણ અહીંયા ડેવલપમેન્ટ તમે જોઈ શકો છો તો એ ગોવિંદભાઈની ફેમિલીએ અડોપ્ટ કર્યું છે, ને અહીંયા ઘણું બધું કામ થઈ રહ્યું છે। તો આ જે છે પાણીના ઉપર આપણે ઘણા બધા કામ કર્યા છે, અને હવે મૂવમેન્ટ ઘણા આપણે અમારા જે રીતે ખારવા ગામમાં ચેક ડેમ, તરાઈ આ બધી કરી છે, પણ હવે કંકાવટી ડેમનું પણ બહુ મોટું પ્રોજેક્ટ છે જે કરવું છે આપણને। અને અહીંયા પણ જે રીતે આજે વાત થઈ કે આપણા ત્યાં જેટલી નદીઓ છે, જેટલા ડેમ છે, એને ઘણા બધા કામો બાકી છે। એટલે એ જ આપણે રિક્વેસ્ટ લઈને પાટીલ સાહેબ પાસે ગયેલા, બધા પ્રોજેક્ટ રિપોર્ટ્સ આપણે એમને આપ્યા છે કે ઘણા બધા કચ્છમાં કામ કરવા છે આપણને। તો ખાલી અમારા પરિવારો કે ખાલી ડોનેશનથી કામ નહીં થાય, ગવર્મેન્ટની પણ આની અંદર સપોર્ટ જોશે। એ ભલે સુજલમ સુફલમમાં પણ આપણને જે પણ સહાય આપે છે, અને ઘણા બધા આવા ટ્રસ્ટ જે છે, આખા ટ્રસ્ટ છે, મેગા ટ્રસ્ટ છે, એવા ઘણા બધા ટ્રસ્ટ પણ આપણને કામ આવે છે। પણ એક ગવર્મેન્ટનું એક ફૂલ સપોર્ટ મળે, જે રીતે કે આજે આપણે આવ્યું કે ભાઈ 1000 બોરવેલ આપણે વિનોદભાઈ ચાવડા MP ફંડથી આપણને આપવાના છે। 600 બોરવેલ જે બધા CSR ફંડમાંથી BKT ટાયર છે કે આપણા વેલ્સપન છે, ટાટા પાવર છે, એ બધા આપણને આપવાના છે। પણ આ 600નું આંકડો પણ બહુ ઓછું છે, જે આપણા પાટીલ સાહેબે કીધું છે કે આ બધી કંપની 6,000 બોરવેલ આપણને આપી શકે છે। એટલે આ ભલે એક પહેલ હમણાં ચાલુ થશે, અને જે પાટીલ સાહેબનું વિઝન જે છે, મોદી સાહેબનું વિઝન જે છે કે આ વર્ષે 1,00,000 બોરવેલ એમને કમ્પ્લીટ કરવા છે, તો એ આપણે જોશું કે કચ્છમાંથી વધુમાં વધુ કઈ રીતે આપણે બોરવેલ એમને કરાવી આપીએ, એ આપણે આ પહેલમાં આગળ વધશું। ગ્લોબલ પ્રેરિત અને કચ્છ મિત્ર એટલે સુખનું સરનામું એમના દ્વારા આયોજિત શ્રી ભારાપર ભાનુશાલી મહાજન અને ભારાપર પ્રગતિ મંડળ દ્વારા આજે અહીંયા ભારાપર મુકામે જંગલમાં મંગલ, જેની કચ્છને ખાસ જરૂરિયાત છે। જલ હે તો જીવન હે, પણ કચ્છમાં તો પાણી જ નથી, અને પાણી વગરનું આ સૂનું કચ્છ આપણે સમજીએ છીએ ઘણા વર્ષોથી આપણા વડીલો આ કચ્છને મૂકવું પડ્યું, જેના કારણે એ હવે કાંઈ એમાં બોર્ડરનો જિલ્લો છે, હવે કાંઈ એમાં ફેરફાર ન થાય, હવે કોઈ એમાંથી પ્રજા કોઈ એનાથી સ્થળાંતર ન કરે, એના માટે આ જે ઝુંબેશ ઉપાડી છે અમારા આખા કચ્છના ગ્લોબલ ટીમના અમારા જે બધા મહાનુભાવો છે એ કચ્છ મિત્ર, અને એના અનુસંધાને આજ આપણી પાસે ભારત સરકારના જલમંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ એવા સૌના અમારા રાબર એવા CR પાટીલ સાહેબ જ્યારે પધારી રહ્યા છે, ત્યારે હું ભાનુશાલી સમાજ દેશવાસીના પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી સમગ્ર ભાનુશાલી સમાજ વતી એમને હાર્દિક સ્વાગત કરું છું। આપ પત્રકારો પણ છેલ્લા ઘણા સમયથી સૌ આ કાર્યમાં લાગી રહ્યા છો, જેના કારણે જન આ આંદોલન થઈ રહ્યું છે, ઘર ઘર મેસેજ પહોંચી રહ્યા છે, જેના કારણે આજે વિશાળ સંખ્યામાં ત્યાં લોકો આવશે એવી મને આશા છે। જ્યારે આપ સૌ એટલી બધી મહેનત કરી રહ્યા છો, અમારા ભાનુશાલી સમાજના અમારા હિરલા એવા ગોવિંદભાઈ મંગે જે આ કાર્યમાં જેમણે ભેગ લઈ લીધો છે, ઘણા બધા જૈન સમાજના આગેવાનો પણ આમાં ઓતપ્રોત છે। કચ્છ મિત્રના અમારા મેનેજિંગ ટ્રસ્ટી એવા મામોતરાભાઈ પણ, મામણીયાભાઈ પણ એમાં એકદમ એક્ટિવ છે। આપ સૌ જ્યારે ત્યાં આ પધારી અને જ્યારે આ બધું ડિલિવર કરી રહ્યા છો, ત્યારે આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું। સમગ્ર કચ્છને અહીંયાથી આહ્વાન કરું છું કે આ પ્રોગ્રામ છે એ આપણો છે, એ કચ્છ ગ્લોબલનો નથી।
કારણ કે જેની આપણે કચ્છમાં મેઇન જરૂરિયાત છે એ પ્રશ્ન ઘણા સમય પછી કોઈ ઉપાડ્યો હોય તો આ કચ્છ ગ્લોબલ ધન્યવાદને પાત્ર છે, એની ટીમ ધન્યવાદને પાત્ર છે. આપ સૌ જ્યારે અહીંયા પધારો છો ત્યારે એક ભાનુશાલી સમાજ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરીશ. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. જય ઓધોરામ, જય વાડરામ. ખત્રી સુમા, હું નિરોણા ગામથી આવું છું અને હું રોગન આર્ટનું આર્ટિસ્ટ છું. આ અમારું વારસાગત 400 વર્ષથી પરંપરા અમારા ગામમાં ચાલે છે અને હાલે અહીંયા ભારાપર ગામમાં અબડાસા તાલુકામાં અમે લોકોને લાઈવ ડેમો માટે બોલાવે છે. અહીંયા મહાનુભાવો આવવાના છે એટલા માટે એ લોકોને કલા અમારી બતાવવાની છે અને ઘણા વર્ષોથી અમારા પરિવારમાં આ કલા છે. એરંડિયો તેલ આવે છે, એને રોગન કહેવાય છે, પર્શિયન શબ્દ છે. એને ઉકાળી અને રબર જેવું ફોર્મમાં કરીએ છીએ. એના સાથે માટીના કલર એડ કરી અને આ કલાની વિશેષતા એ છે કે કપડા ઉપર દોર્યા વગર ફ્રી હેન્ડ બને છે અને અમારો પરિવાર આની અંદર 10થી 12 મેમ્બરો છીએ જે આ વ્યવસાયમાં જોડાયેલા છીએ અને ઘણા બધા અમારા પરિવારમાં નેશનલ, ઇન્ટરનેશનલ, સ્ટેટ લેવલના 22 જેટલા પ્રાઇઝ મળેલા છે. આ કલા ક્ષેત્રમાં કચ્છમાં મારા મોટાભાઈ છે શ્રી અબ્દુલ ગફુરજી, એણે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પણ અર્પણ કરવામાં આવ્યું છે.